બધાને નવા વર્ષના રામ રામ શુભકામનાઓ. જય લખધણી. ઓમ નમો નારાયણ. ખૂબ મોટી સંખ્યામાં આપ સર્વે આજના દેવ દિવાળી પૂર્ણિમા સુંદર મજાનો અવસર તુલસીદાસ મહારાજ અને આ કટારિયા ગામના ગ્રામજનો, ભક્ત સમુદાય, માતાઓ, બહેનો સર્વના સાથ સહકારથી. અહીંયા કોઈ અવાજ કરે છે પાછળ, કોઈ જાઓ ને એક સ્વયંસેવકભાઈ. આવડો સુંદર મજાનો બીજો મેરાવડો. પ્રથમ મેરાવડો આપણે ગઈ સાલ દેવ દિવાળીએ અહીંયા અલખધણી બાપાનો ધૂણો રામદેવજી મહારાજની સ્થાપના અને સદગુરુ બ્રહ્મનિષ્ઠ આગમવેતા જેમના ભવિષ્યવાણી પૂરા વિશ્વમાં વખણાય છે, જે બોલ્યા સદગુરુના પ્રતાપથી આ બધી વાતો સાચી પડે છે, એવા દેવાયત પંડિત મહારાજ દેવરાજધામ ગુરુ ગાદીના 11મા ગાદીપતિ કૈલાસગીરી મહારાજની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી છે. તુલસીદાસ મહારાજે દેવરાજધામ સાથે આધ્યાત્મિક નાતે એવો જોડાયા છે અને આ ગાદી ઉપર એમની સ્થાપના કરી છે. સંતોની ભજન પ્રેમી છે, સંત પ્રેમી છે, ભક્તિ પ્રેમી છે એવા તુલસીદાસ મહારાજ અને એમના પરિવારને, એમના ભક્ત સમુદાયને એકવાર જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીએ. નવા વર્ષમાં દેવ દિવાળીનું આપણને સ્નેહ મિલન કરાવ્યું. માતાઓ, બહેનો, બાળકો, ક્યાંય ક્યાંયથી હરિભક્તો પધાર્યા છો તમે બધાએ. મંચ ઉપર વિવિધ ધારાઓમાંથી આવતા સંતો, દશનામ ભેખના સંતો અને દેવરાજ ધામ ગાદીના ઘણા બધા વિસ્તારમાં એની મઢીઓ સ્થપાવી છે. એ બધી મઢીના સંતો અહીં પધાર્યા છે. વિશેષમાં લક્ષ્મણભાઈ ડિંડોર, એમના ધર્મપત્ની બહુ સારા ભજનીક છે, એ પોતે લેખક છે, સમાજની ખૂબ ચિંતા કરે છે. સમાજને કેમ કરીને એનું સ્તર ઊંચું આવે, સમાજમાંથી દૂષણો કેમ જાય, સમાજમાંથી અંધશ્રદ્ધા કેમ જાય, સમાજ આધ્યાત્મિક માર્ગે કેવી રીતે આગળ વધે, એવી ચિંતા કરનાર લક્ષ્મણભાઈ ડિંડોરને પણ તાળીઓથી વધાવીએ આપણે. હા, ગોગંબાથી ડૉક્ટર સાહેબ, હા, એ મંચ ઉપર આવે એવી બધાની ભાવના છે. આવો, પધારો. જયરામભાઈ ડૉક્ટર, એમને તાળીઓથી વધાવો. આ બધા ભજનના પ્રેમી છે. બધાના જીવનમાં અધ્યાત્મ તો છે જ. તુલસીદાસ મહારાજ જેને ઈશારો કરે ને એ મહેમાનોને મંચ ઉપર આવવા માટે વિનંતી છે. આપ સર્વે મોટી સંખ્યામાં સંતો પધાર્યા છો તમે હરિભજનનો લાભ લેવા માટે. આજે દેવાયત પંડિત મહારાજના સમાધિ સ્થાને પણ પાઠ પૂજા હતી દિવસે. તુલસીદાસ મહારાજ, રમેશભાઈ ને અમારો કોટવાડ પરિવારે અહીં પણ મઢીમાં પણ અલખધણીનો દિવસે પણ પાઠ હતો. દેવરાજ ધામમાં તો તમે બધા લગભગ ઘણા બધા આમાંથી આવવાવાળા છે. મોડાસાની બાજુમાં બાજકોટ ગામ ને દેવરાજના ડુંગરા ઉપર દેવાયત પંડિત નામના મહાપુરુષે જીવિત સમાધિ છે અને ત્યાં દર પૂનમ ને દર બીજ
દિવસના પાઠ પૂજા ભજન સત્સંગ સંતવાણી ભોજન હજારો હરિભક્તો દેવરાજની ગાદીના 700 ગામ અનુયાયી છે. એટલે ખૂબ મોટો દાદાનો મહિમા છે. અને મૂળ છે વંથળી જુનાગઢ અને એમની સમાધિ છે ઉત્તર ગુજરાતમાં મોડાસા. રાજસ્થાનનું પરિભ્રમણ છે. રામદેવજી મહારાજ ને દેવાયત પંડિત બે સનાતન ધર્મના મહાપંથના બીજ માર્ગી મહાપુરુષ છે. એટલે બંને મહાપુરુષનો સમન્વય દેવરાજ ધામમાં છે. એવું અમારા દેવરાજ ધર્મની ધારામાં છે કે રામદેવજી મહારાજે હાથો હાથ દેવાયત પંડિત બાપાને કળશ આપેલો. અત્યારે તમે પાઠ દર્શન કરવા જાશો, આરતી પૂજા પછી માતાઓ બહેનો હરિભક્તો જેને પાઠને નમણી ભરવી હોય ને વંદન કરવા હોય તમે જઈ શકો છો. ત્યાં 2 કળશ સ્થાપેલા છે. એ જમાનામાં જ્યારે અલગ ધણીનો પાઠ માંડ્યો અને ત્યારે એક કળશ રામદેવજી મહારાજે દેવાયત પંડિતના હાથમાં આપી. હજુ કોઈ સ્વયંસેવક હોય તો નજર કરો ને ભાઈ, એ ટોળું વીખી નાખો. કોરોનામાં 5 માણસને ભેગા નહોતા થવા દેતા. આ વધ્યું કેમ? રાવજીભાઈ તમે જાઓ ને, તમે આ ગામના છો. એવું હવે તો જમાઈ લીધું, હવે ક્યાં જમવું છે ફરી? થોડોક પ્રયત્ન કરો અનુકૂળતા હોય તો. એટલે આજનો મેરાવડો, સત્સંગ સભા, અલગ ધણીનો પાઠ, આ બધી સનાતન ધર્મની ધારા છે. સનાતન ધર્મના સંતોએ ખૂબ પ્રયાસ કર્યો છે. આજે હું તમે જેમ મળીએ છીએ, આજે તમે આવડી મોટી મેદનીમાં મળ્યા છો. તુલસીદાસ મહારાજે ખૂબ બધાને વ્યક્તિગત આમંત્રણ આપવા ગયા છે, બધાને તેડું કર્યું છે, વાયક આપ્યું છે. એવી રીતે આગળના સમયમાં પણ સંતો ઉપસ્થિત થતા, સંતોનો મેરાવડો થતો અને પછી સંત મહાપુરુષો એમના અનુભવની વાતો જનતાની આગળ મૂકતા હતા. સંતોનો અનુભવ છે ને અનોખો છે. સંતને તમે માપી ન શકો. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આ સંતોની પ્રણાલિકા છે. એક એક વાણી જુઓ. જીરે લાખા લાવો કૂંચીને તાળા ખોલી. સાંભળ્યું ને તમે હમણાં? તમને પૂછું છું બધા બહેનો, હમણાં જે ભજન ગવાયું એમાં 2 પંક્તિ હતી. જીરે લાખા લાવો કૂંચીને તાળા ખોલી. આપણા અહીંથી 500-600 ગાઉ છેટે રાજકોટથી બાજુમાં આટકોટ ગામ છે. ક્યારેક સૌરાષ્ટ્રનો પ્રવાસ કરો તો ને આટકોટમાં લાખો ને લોયણ 2 મહાપુરુષ થયા, મહાન સિદ્ધ સંત થઈ ગયા. એમાં લોયણ લાખાજીને કહે છે કે લાખા લાવો કૂંચીને તાળા ખોલીએ, કૂંચી મારા મેરમ સદગુરુને હાથ. કેવી વાત લખે છે. સદગુરુ મહારાજ જોડે અનુભવની કૂંચી છે. આપણા કબાટ ખોલવા હોય ને તો સદગુરુ મહારાજની અનુભવની ચાવી લાગે ને તો કબાટ ખુલે. નહીં તો 60, 70, 80 વર્ષ સુધી માણસ જીવે પણ કબાટ બંધનું બંધ જ હોય. અમારી બાજુ એક કહેવત છે, ચો જ્યાતા તો ચોય નહીં ને હું લાયા તો કોઈ નહીં. એટલે ચો જ્યાતા તો ખબર નથી, ગમે જો ગયા હતા પણ ચોય નહીં જ્યાં, હું લાયા તો કહીશું એ નહીં. એક ચોર હતો ને, ચોર એ ઘોડો ચોરી લાવ્યો. કોઈના ઘરે બાંધેલો હશે ખેતરમાં, તો ચોરી લાવ્યો. અને એક ભાઈ ઘોડો ખરીદવા નીકળ્યો હતો અને આને ઘોડો જોયો એટલે આને જઈને વાત કરી કે તમારે ઘોડો વેચવાનો છે, ખરીદવો તો એને પૂછ્યું. પેલો ચોર તો મફતમાં લાવ્યો તો. ચોરી કરેલો માલ રહેશે? ચોરી કરેલો સંગ્રહ ક્યારે કામ લાગતું નથી. સાંભળો છો ને? એટલે સંતો પ્રતિજ્ઞા કરાવે છે. ચાલે કબીર પંથમાં જાઓ,
નિરાત પંથમાં જાઓ, અનામી સંપ્રદાયમાં જાઓ, બાણ સંપ્રદાયમાં જાઓ, ભારત વર્ષના જેટલા સંપ્રદાય છે, ગમે જે સંપ્રદાયમાં તમે એન્ટર થાઓ એટલે એનો આચાર્ય એના સદગુરુ મહારાજ તમને કહેશે, પ્રતિજ્ઞા લેવડાવશે, દારૂ પીવો. કોઈનું મોઢું બગડ્યું? આ સંતોની પ્રતિજ્ઞા છે આપણા સનાતન ધર્મની. દારૂ પીવો, માંસ ખાવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો, 4 વસ્તુ ચાલતી નથી. 4 વસ્તુ તમારા જીવનમાં હોય તો તમે સનાતન સાથે છેડો જોડી શકતા. એટલે સાંભળો છો મારી ભાષામાં, તમને ખબર પડે કે નહીં? તો હોંકારો કેમ નથી ધરતા? આ 4 ભેગું રાખવું છે ને ભક્તિ કરવી છે. એક ભાઈ હમણાં દિવાળીના 2 દાડા પહેલા મને છૂટ લેવા આવ્યો. મને કે બાપુ હું તમારે ત્યાં દર પૂનમે આવું છું. મેં કીધું સરસ વાત છે, પણ કે કોમે આવ્યો છું. મેં કહું હું કે છૂટ લેવી છે 5 દાડાની. લાભ પોચમ પછી પાછો આઈન કંઠી પહેર દે. બોલો આવો ભગત આવ્યો. એટલે મેં કીધું આવો માર્ગ નથી. આ તો લીધા પછી મુકાય, લાગ્યા પછી ના ઓલવાય ભાઈ. સગડી માણું છાણું, ભોળા તમે ચેતજો, આયુ હરી ભજવાનું ટાણું. આ ટોણું ફરી મળે એવું નથી. નોમાં વાયદો થાય એવો એ. હા, 2 સોરો પૈણાઈ દઉં, જાઓ જલાલી પશુ ભગત થઈ તો ના, એ વાયદા કરવાનો મેળ આવે એવો નથી. કલ કરતા સો આજ કર, આજ કરતા સો અબ કરતા સો કર દે. દારૂ પીવો, માંસ ખાવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો, એ આપણી ભારત સંસ્કૃતિમાં સનાતન ધર્મની ધારા મુજબ આ વસ્તુ આપણને અનુકૂળ નથી. આજે અલખ ધણીનો પાઠ છે, ધણીની જ્યોત જાગી છે. તુલસીદાસ મહારાજે ખૂબ પ્રયાસ કર્યો છે. એમના હરિભક્તોએ પ્રયાસ કરીને આવડો વિશાળ મેરાવડો બનાવ્યો છે. તમે બધા ભક્તજન છો, આ માંડવા નીચે આવ્યા છો, એ ધર્મના પ્રેમી છો, પણ ક્યોંક ક્યોંક ખાલી જગ્યા હોય ને તો મારા શબ્દો તો છે જ નહીં. હું તો ટપાલી છું. મેં ટપાલી સત સાહેબ કા, સત કી ટપાલ વેચું ફરી, નોકરી કરું મારા સદગુરુ સાહેબની. દેવાયત પંડિત મહારાજનો, રામદેવજી મહારાજનો ટપાલી છું. તમારા ગામમાં ટપાલ લઈને આવ્યો છું. અનુકૂળતા હોય તો લઈ લેજો, તમને ભાવ હતો. અને જેમ છે એમ ચલાવવું હોય તો ફરી ફેરો મળે એવો 184નું ચક્ર ઊભું છે. જો સમજણના ઘરમાં નહીં આવીએ તો 84 લાખ યોનીમાં ફરવું. મહેસાણા બાજુમાં એક સંત થઈ ગયા જેમનું નામ હતું જેઠીરામ. એમનું લખેલું એક ભજન છે, તમે બધાએ સાંભળ્યું હશે. મનખા જેવું ટાણું રે વાલા તમને નહીં મળે રે. આ મારું લખેલું નથી. આ મકાનની અંદર જાઓ ને, એક સ્વયંસેવક, મનખો તારો નહીં આવે વારંવાર રે. તમને એમ છે કે ફરી પાછા આવ્યું તો ફરી વાર ભક્તિ કરશું. આ વખત મોજ કરો, ભૂખા કાઢો. બીજી વખત ચાન્સ આવશે તો પછી ભક્તિ કરશું, પણ ફરી વાર ચાન્સ આવવાનો હું નથી કહેતો, સંતો કહે છે. મનુષ્ય જેવું ટાણું વાલા તન ફરી ફરી, મોગો મનુષ્ય દેહ ફરી રે ફરીને નહીં મળે વારંવાર. આ બીજા સંતે ટાંક મારી, મોગો પાછો. આ તમને જે શરીર મળ્યું છે ને, એ શરીર મોંઘામાં મોંઘું છે. બીજી બધી 84 લાખ જાતની યોનીમાંથી એક યોની એવી છે ખૂબ મોંઘો, આની કિંમત ન થાય. આમાંથી કોઈનું ઊભો કરો ને એમ કે તારું નાક આપી 10 લાખ રૂપિયા આલું છું. બોલો, પૈસાની ગમે જેટલી તોણ હોય તો એ નાક આલે? તારો એક બાજુનો કોન કાપીને 15 લાખ રૂપિયા આલું છું, કોઈ ના આપે. તો આખા દેહની કિંમત કેટલી થઈ? અણમોલ છે, જેનું મોલ થાય એવું નથી. પણ આપણે કિંમત નથી કરી. ખાધું પીધું લહેર કરી. 25 વર્ષનો થયો તો સુધી તો ખુલ્લા બટને ફર્યો, રોણા તો ફરવાના.
અલ્યા ઉભારો રોણા સમજો. હા ભાઈ, અમુક તો 35 વર્ષના થયા તો એ રોણા ઘેરથી નીકળ્યા હોય તો બબે કોથળીઓ મારીને ગટરમાં મોટરસાયકલ નહીં રહ્યા થોરીઓમાં ગાડી ઉપર લખેલું હોય રોણા તો ફરવાના. હવે ફર્યા વગર ગુલેટીઓ મારી ગયા રોણા. ખોટું લાગ્યું? આવી પરિસ્થિતિ થઈ છે. સમજણના ઘરમાં આવી જવું પડે. બાલાપણ તારો રમતમાં ખોયો, જવાની તારી જાળવી ન જાણી, અને ગઢપણ આવ્યું પછી માણા પકડી. ત્રણેય અવસ્થાઓ જતી રહી. 3 અવસ્થાઓ આપણને મળી છે. ચોરને પેલાને કીધું કે તારે ઘોડો લેવો છે. એ હતા ને આપણે પાછા મૂળ વાત ઉપર આવી જઈએ ને, તો કે હા લેવો છે, બોલ કિંમત. પણ આ લોકોની એવી સિસ્ટમ હોય કે બીજો ત્રીજી વ્યક્તિને બોલાવું, તરાયત કહેવાય, એ કિંમત કરે. 2 પાર્ટી ના કરે, બીજો વ્યક્તિ બોલાયો. અમારા વિઠ્ઠલ દાદા જેવો અનુભવી માણસ, એ લોકોની સિસ્ટમ હોય 2 પાર્ટીને એક બાજુ લઈ જઈને પૂછે, પહેલા એનો તાગ કાઢી લે. ચોર હતો ને જે ઘોડો ચોરીને લાવ્યો તો એને એક બાજુ લઈ જઈને પૂછ્યું, તારે ઘોડો વેચવાનો? તો કે હા. આ ભાઈને ઊભા કરી દો. શું થયું? તો કીધું મારે વેચવાનું છે. તો કે કિંમત બોલો. કે 2500 રૂપિયા આવે ને તો હાલ દેવાનું છે. પછી જે લેવા આવ્યો તો ને એ પાર્ટીને એક બાજુ લઈ જઈને કીધું તારે ઘોડો લેવાનો છે? તો કે હા. પણ એ પારખું હતો, ઘોડાનો જાણકાર. એને ખબર પડી કે ઘોડું જાતવન છે. તો પેલા એ પૂછ્યું તારે ઘોડો લેવાનો? તો કે હા. અંદાજે કિંમત બોલ. કે 1 લાખ રૂપિયા સુધીમાં છોડી દે ને તો લઈ લેવાનો છે. હવે કયો 2500 રૂપિયા ને કયો લાખ રૂપિયા, સેટિંગ જ ના આવ્યું. તરાયત તો ઘેર જતો રહ્યો કે આપણે મેળ નહીં પડે, પાર્ટી કૂટી લો ભાઈ. તરાયત જતો રહ્યો. પછી લેવા આવ્યો તો ને એને પૂછ્યું કે ઘોડો મારે 100% લેવો છે, પણ એક રાઉન્ડ મારવા દે, હું એની ચાલ ચલગત જોઈ લઉં. બાપુ પેઘડા કરતા મોટી મોજડી પહેરીને આવ્યો તો, આમ જોધપુરી મોજડી હોય ને એવી મોજડી, પેઘડામાં જઈ જ નહીં. તું મોજડી કાઢીને પાર્ટી ના લે, તું મોજડી હાચવ, હું રાઉન્ડ મારીને આવું. ઘોડા પર રંગ વાળી બાકરોલ સુધી દેખાયો. પછી તો ડુંગરામાં જતો રહ્યો. ઘોડો ના દેખાય કે ઘોડાને બેહવા વાળો એ નહીં. અડધો પોણો કલાક જય ગુરુ મહારાજ થઈ ગયો. પેલો ભાઈ એને ખબર પડી ગઈ કે હવે મેળ નહીં આવે. એની મોજડી હતી ને તે માલડી ઉપર મૂકી દીધી, લાકડાની માલડી હતી, એને હોઈ ગયો. સવારમાં જાગ્યો અને તરાયત પાછો ચોથી નીકળ્યો. એને જોયું કે ઘોડું નથી તો વેચાઈ ગયું. એટલે જઈને પૂછ્યું કે ઘોડું જ્યું? તો કે જ્યું. કે ચમનું જ્યું? કે આવ્યું તું એમ જ જ્યું. નફામાં 2 ખાડો મેલીને જો છે, આ હોમાં દેખાઈ કોઈ મળ્યું. આ જીવન એટલા માટે મળ્યું છે ભાઈ, આવ્યું તું એમ ગયું. જાગવાની જરૂર નથી. સદગુરુ કબીર સાહેબ એમની વાણીમાં લખ્યું, જાગ્યા ઈ નર પરમ પદને પામ્યા, અને ઊંઘેલા જન્મ ગુમાયા, નગર મેં રમતા જોગી આયા. આ સદગુરુ કબીર સાહેબના શબ્દો છે. જે જાગ્યા ઈ પરમ પદને પામ્યા. જાગી ગયા એટલે નિંદ્રામાંથી નહીં, અજ્ઞાનમાંથી જાગ્યા. હજુ કોઈક જાઓ ને ઘરની અંદર આ છોકરાઓને સરસ રીતે બેસાડો. એક વ્યક્તિ કોઈ જાઓ, આ બાળકોને સરસ રીતે બેસાડી દો. તમે બધા ના જતા રહેતા. એટલે મારે તમને વિશેષ શિખામણનો સવાલ છે નહીં, પણ આજે દિવાળીનો દિવસ છે, દેવ દિવાળી. દેવરાજ ધામની બાજુમાં શામળીઓ ભગવાન બિરાજે છે, શામળાજી, રાજસ્થાનની બોર્ડર ઉપર. ત્યાં લાખો હરિભક્તોની મેદની આજે. દેવરાજ ધામ ખાતે હજારો હરિભક્તો આજના દિવસ માટે. એવડો અને એવો જ ભાવ અમારે તુલસીદાસ મહારાજે વ્યક્ત કર્યો.
આપ સર્વને ઉપસ્થિત કર્યા, સુંદર મજાનું આયોજન કર્યું. મારો એવો ભાવ થયો કે આ દેશના મહાપુરુષો સંતો જેમની વાણી આપની આગળ રજૂ કરું, સંતોની વાત તમારી આગળ મૂકું. એમાં સંતોનો અનુભવ રાખેલો છે. સંતોનો અનુભવ ભજનમાં છે, એટલે ભજન વાણી છે. આપણે ક્યાંય પણ કાર્યક્રમ કરતા હોય, કોઈ આવો મેરાવડો કરતા હોય, તેમાં લખીએ છીએ સંત વાણી. એનો અર્થ થાય છે સંતોની વાણી, સંતોનો અનુભવ. સંતવાણી એટલે શું? સંતોનો અનુભવ છે. માં ગંગા સતી લખે છે, મેરું ડગે પણ જેના મંદડા ન ડગે, પાનબાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વિષ્ણુ મહારાજ પધારો, ઓરવાડાથી મંડળ આવ્યું છે, બેસો. મેરું ડગે પણ જેના મંદડા ન ડગે. કેવું લખે છે? મેરું પર્વત ડગી જાય ને, પણ મન ન ડગવું જોઈએ. સાંભળો છો? પર્વત ભલે ડગી જાય, પણ તમારું મન અડગ હોવું જોઈએ. અને સદગુરુ મહારાજના શરણે આપી દેવું પડે. મન સદગુરુને આપી દીધું છે, તન મન ને ધન. જ્યારે સદગુરુ મહારાજ પ્રતિજ્ઞા કરાવે ત્યારે તમે શ્રીફળ આપી અને ગુરુ મહારાજના ચરણોમાં ધરો છો કે હે સદગુરુ મહારાજ, મારું તન, મારું મન ને મારું ધન, આ ત્રણ વસ્તુ હું તમને અર્પણ કરું છું અને આ જીવન હું સનાતનને સમર્પિત થાઉં છું. આવો સંકલ્પ કરાવે છે. એમાં તન, તન એટલે દેહ. આ દેહથી કુકર્મ નહીં થાય. પછી મન, ત્યાં માએ લખ્યું, મેરું ડગે પણ જેના મન ના ડગે. અમે 20 વર્ષ પહેલા રણુજા નીકળ્યા હતા. કમાન્ડર ગાડીઓ ચાલતી. કમાન્ડર જોયેલી છે? દરવાજા વગરની હોય અને 7 જણનું પાર્સિંગ હોય. 7 જણા થઈ ગયા, અમે નીકળ્યા. એક નાથો વચ્ચે મળ્યો મને. એનું નામ નાથો. આ ગોમની વાત નથી. ઓમાં કોઈ નાથો હોય તો ખોટું ના લગાડ. બીજો નાથો અમારી બાજુનો નાથો, 24 કલાક રેડી રહેવા વાળો વિષ્ણુભાઈ. ઉતર્યું નહીં, પાછું ચડાયું નહીં, એવો નાથો. અમુક પીવા વાળા તો હશે જ નહીં. અને અસહ્યોન જેવું કાઠું પડતું હોય કે આ બાવો નેચો ઉતરે તો અને પેલો ધોઈ નાખવો પડે. આવો સત્સંગ ના થાય. હા, એ તૈયારી રાખતા હતા કે તુલસીદાસ તું બોલાયો ના હો, બાવો બોલાયો. એનું નોમ નાથો. નાથાએ અમારા 7 જણમાં એક માણસ હતો મોરબ્બી, એને વાત કરી કે તમે મને રણુજા લઈ જાઓ, રામદેવજી મહારાજના સમાધિ સ્થાને. રણુજા ગયા હોય એટલે આગળ ઊંચી કરો. રામદેવરા જુરા રણુજા. ઓહો, બહુ હરિભક્તો ગયા છે. માતાઓ બહેનો ઓછા ગયા છો. તમે લોંબુ આઈસર આવે છે તારે મોટું એ કરો અને એમાં નાખો ગોદડો. હા, રામદેવજી મહારાજની સમાધિ સ્થાન, જીવતા સમાધિ છે હો રામદેવજી મહારાજ. દેવાયત પંડિત, તમે રણુજા જાઓ ને તો વચ્ચે દેવાયત પંડિતની સમાધિ આવે, મોડાસા, જીવિત સમાધિ. આમ પદ્માસન લગાઈ અને સદગુરુ સંતો સમાઈ ગયા છે. ગુરુ ગોવિંદ મહારાજ વિશે અમારે લક્ષ્મણ ભગત લખી રહ્યા છે અત્યારે. ગોવિંદ ગુરુ મહાન સંત થઈ ગયા અને લીંબડીની બાજુમાં કંબોઈ ગામમાં એમની સમાધિ છે. અમારી બાજુ શામળાજીની બાજુમાં સંત થઈ ગયા સતી સુરમાલ મહારાજ. અંગ્રેજોએ 1.25 શેર શીશુ ઓગાડીને પાઈ દીધું. સંતની અંદર તાકાત છે સાહેબ. મીરાબાઈને ઝેર પચાવવાની શક્તિ હતી. ફક્ત ને ફક્ત મારો ગિરધારી મારું કામ સંભાળી લેશે. મેં તો નરસિંહ હાથ બળી ગયો ને, જાણ ન થવા દીધી. કેમ? 52 કામ કરવા માટે દ્વારકાધીશ આવ્યા હતા. એવા સંતોની પ્રણાલિકા તો કેટલી છે. પણ આ સંતોની, મહાપુરુષોની કૃપા જુઓ સાહેબ. પદ્માસન લગાઈ અને સમય આપ્યો કે આ સમય હું સમાધિસ્થ થઈશ, જીવતા સમાધિ. રામદેવજી મહારાજ, અમે રણુજા નીકળ્યા. નાથો કે મને લઈ જાઓ તો મારા ભગત થવું છે. પણ નાથો રેડી હતો. પેલો રાવજીભાઈ જેવો હતો કે બાપુ લઈ લો, આપણને પૂન લાગશે, એવાનો ભગત થયો હતો. પણ મેં કીધું આવડો રેડી છે, આખી ગાડી ગનતા હે, મને છોડો.
અને એક તો જગ્યા નથી, 7+1 પાર્સિંગ છે. 2-3 ભક્તો હતા, બહુ તાકાત કરી તુલસીદાસ, ગમે જે કરીને બેહાડો. ડાક્ટર સાહેબ એક ભાઈ કે તેલનો ખાલી ડબ્બો લાવો, એના ઉપર ઓશીકું મેલો, નાથાને લઈ લો, ભગત થયે તો હાથોને પૂન લાગશે. મેં કીધું ઉઠાવો, બેહાડો નાથાનો, સોડા બોડા પાઈને મોટું બૂટું ધોવડાઈ નાખ્યું કે અમે ના ભગત થવા આવું છે, હવે અહીંયા અડું જ નહીં. તો મેં કહ્યું હેડ. પહેલું સ્ટેશન અંબાજીનું આવ્યું. જગદંબે મા જોગમાયા અંબાજીનું મંદિર તમે જુઓ ને તો સુવર્ણ છે, આખું સોનાથી બનાવી દીધું. બાપુ નાથો અડ્ડો ને ઘર સિવાય કશું જોયેલું જ નહીં. સવારમાં ઉઠ્યો, અડ્ડા જાય, પીવા પાછો ઘેરાય ને હોઈ જાય. અને અંબાજીનું મંદિર જોયું નાથો, બાપુ ગુલેટો મારો, ઓહો કે હું તો સ્વર્ગમાં આવી ગયો. મેં કીધું હજુ તો તું શાંતિ રાખ, હજુ આગળ જવાનું છે. આ તું મા જોગમાયાનો દર્શન કરી લે, પવિત્ર. કે વાત પૂરી થઈ ગઈ કે બાવજી મારે તો 68 તીરથ આવી ગયો. મેં કીધું શાંતિ રાખ. પાછો નાથાને બેહાડ્યો બાપુ. પછી એથી 5-7 કિલોમીટર જો ને બોર્ડર આવે. તમે અહીંયા થઈને ગયા હોય તો અંબાજીથી રાજસ્થાન જાઓ તો એક બોર્ડર આવે વચ્ચે. એ બોર્ડર પાસ કરો પછી જારીવાળી દુકાનો ચાલુ થઈ. સાદી દુકાન નહીં, એના આગળ જારી આવે. જારીવાળી દુકાન ઉપર બોર્ડ લખેલો આવે, દેશી ઠંડા શરાબ મિલેગા, ઇંગ્લિશ શરાબ મિલેગા. નાથો ડબ્બા ઉપર ઓમમ થાય અંદર. મારી નજર પડી, મેં કીધું નાથા કેમ એમ કરું છું ભાઈ? કે કોઈ નહીં, કે બાવજી ખાલી બોર્ડ જોઉં છું. પણ પેલું દુઃખ આનું ઉપડ્યું, કાયમનો કોઠો થઈ ગયેલો છોડા. ઘણા લોકો કંઠી લઈને પસ થઈ જાય પાછા કે બાપુ પાછી લઈ લો. અરે સદગુરુનું વચન લીધું ને પછી વાત પૂરી થઈ ગઈ. જ્યાં માં ગંગા સતી બોલ્યા, મેરુ ડગે પણ જેના મનના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ તૂટી જાય પણ સદગુરુ મહારાજનું વચન લીધું છે ને એ કદી મિથ્યા ન થાય. એ સદગુરુનો બાલકો છે. તરી વર જૂનો ભગતડો કોરોનામાં લથડીઓ ખાતો હતો. 30 વર્ષથી ચોલ્લા કરીને ફરતો હતો. એ ડાક્ટર સાહેબ મેં કોરોનામાં લથડીઓ ખાતો જોયો અને પૂછ્યું એ ખરું, તું તો દર પૂનમ આવતો હતો ને ભાઈ, કે લોકોએ સલાહ હાલી થોડું થોડું લ્યો નકા લોટમાં ઉપડી જવો, તે ચાલુ કરી દીધું. એટલે આટલી વાર ના રવાયું. અમુક તો દવા સમજે છે કે આ માલ પીવો તો મજા, એનાથી શરીર શુદ્ધ રહે. ના ભાઈ, મારી માં ભજન ગાતો, અમારી ઘરથુલીમાં ભજન મળ્યું છે અમને. અમારા વડવાઓ કૈલાસગર મહારાજ ભજન ગાતા. હમણાં જન્મે જે ગીર ગાતા હતા ને એ મારા દીકરા છે, એ 13માં ગાદીપતિ થવાના છે. હું આગો પાછો થઉં પછી. બધાને ભજન બ્લડમાં ભજન મળ્યું ભાઈ. અમે પાવી જેતપુરમાં આ અલગ ધણીની સ્થાપના કરીને એનો છોકરો મારી સાથે ઢોલક વગાડતો. વિઠ્ઠલ દાદા ભજન ગાય, એનો છોકરો ભજન ગાય અને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે. અને આ તબલા વગાડે છે ને એ વિઠ્ઠલ દાદાના છોકરાનો છોકરો છે. ક્યાંય ભણવા નથી ગયા, બ્લડમાં જ આવે. તમે ભક્તિ રોપો ને તો ઉગ્યા વગર રહે નહીં. પણ ડખા રોપો તો ફોહો મારવાની ચાલુ કરો, લોકોનો હગો તોડાવવાનો ચાલુ કરો તો પેઢીમાં આ જ આવે કે મારા બાપો કરતા તો એ મારે કરવાનું. જો બાપને ભક્તિ કરી હોય, માવતરને ભક્તિ કરી હોય તો બાળકોમાં સંસ્કાર આવે ને. ભક્તિ કેવું ભાવની ભૂખીને જુગો જુગથી વાટ જોતી, જોતા જોતા અમને જડ્યા મહાસાગરના મોતી. ભક્તિ તો ભાવની ભૂખી છે. ભક્તિ કરો પાતાલ મેન પહોંચે આકાશ. એડવર્ટાઇઝની જરૂર નથી, ડિસ્પ્લે પણ આવતું જ નથી, ડિસ્પ્લે કરવાની જરૂર નથી. ભક્તિ કરો પાતાલ મેં પહોંચે આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કેરી બાસ. કસ્તુરીની સુવાદ છે ને એને ગોદડામાં નાખી દો તો આયા વગર રહે. પિત્તળના ડબ્બામાં પૂરીને તાળું મારી દો તો કસ્તુરી તમને એની સુગંધ આયા વગર થોડી રહે. સાંભળો છો? આયા વગર રહે જ નહીં. એમ ભક્તિ છે ને એ પ્રસરે છે. ઓરિજિનલ કરીએ તો. પછી શ્રાવણમાં ભગતને ભાદરવામાં ગેલણીઓ તોડવો હોય ને એનું કામ નહીં. આ સમજ્યા? શ્રાવણમાં ભગત હાથમાં લોટો ચો ને આકડા મહાદેવ. સોમવારે મહાદેવનું, મંગળવાર શ્રાવણ પૂરતા, દાઢીએ ના કરાવું કોઈ નહીં. ભાદરવો બેઠો નહીં, ભૂકા કાઢ્યા નહીં કે હવે શ્રાવણ ગયો, માલ પીવો, મજા કરો. આવતા શ્રાવણ વાત જઈ એટલે આવી ભક્તિ હોય.
આખા 11 મહિનોની રજા હોય કોઈ દાડો? એક જ મહિનો ભક્તિ. અમને નહીં બેસતું આ. મેરું ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં. વિપત જો મારું ભજન નથી, માં ગંગા સતી લખ્યું છે. શું લખે છે? વિપત પડે પણ વણશે નહીં. વિપત્તિ આપત્તિ આવે ને, ઘણા લોકો કે અમે ભક્તિ કરતા પણ દુઃખ બહુ પડે છે બાપુ, દીવો પાછો હાલ દેવો છે. એટલે વિપત પડે પણ વણશે ને. ગમે જેટલી વિપત્તિ આવે આગો પાછો ન થાય. દેખો હરિચંદ્ર ચાલ્યા બજારે, કાશીનગરમાં ત્રણેય વેચાઈ ગયા. હરિચંદ્ર રાજા, રાણી તારામતી, એમનો દીકરો રોહિત કુમાર, ત્રણેય વેચાણા ને તો એ ભક્તિ ન છોડી. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી પણ બંદગી ના છોડી. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી. જેમ બળદ હોય ને, બળદ તમે એને પાલી પોસીને તૈયાર કર્યો હોય, બળદને ખોણ ખવડાવ્યું હોય, સારામાં સારું કચરિયું બનાવીને ખવડાવ્યું હોય ને સાહેબ, તમે ગાડું લઈને જતા હોય ને, ગમે જેવો ઢાળ હોય ને, ઢેચણે પડી જાય પણ ગાડું ના મૂકે. અને અમુક ગળીઓ બળદે હોય ને, બરોબર કાઠું આવે ને એટલે ત્યાં મારીને ખભા ઉપરથી દૂહરું કાઢી નાખે. દૂહરું કે હું કહો તમે? હા, આમ કરીને હટાઈ દે, જા ધણીનું ગાડલું બે. ગળીઓ બળદેનું કામ નથી આ માર્ગમાં. તો મરજીવાનો માર્ગ છે. ભક્તિ કેરો માર્ગ સંતો ફૂલડા કેરી પાંખડી. અને ભક્તિનો માર્ગ એ તો ખાંડાની ધાર જેવો છે. પણ જેને આ વાતની સૂઝ પડી એનું કામ છે, જેને લગન લાગી. એટલે હું ઓગળી કરી કહું છું, એટલે તમને નહીં કહેતો પાછો, તમે તો સત્સંગી છો એટલા આયા છો, તમે સમાચાર આલજો બીજા કે આવું બધું હતું ભાઈ તુલસીદાસ ને ત્યાં. નહીં તો તમે પાછા એક્શન લેવો કે આ બાવો તો આવ્યો તા. એક ભાઈ છે ને, હું ભજનમાં બેઠો ને તો આંખ બંધ કરીને ભજન બોલ્યો, પછી આંખ ખોલીને તો મેદાન સાફ, એક જ ભગત બેહી રહેલા, બધા જતા રહ્યા. એટલે મેં કીધું ચમ જતા રહ્યા? ભજનમાં મારે ભૂલ પડી શું? એટલે બેઠો તો એને મેં પૂછ્યું, મેં કીધું તમને એકલોને ખબર પડે છે ભજનમાં બધું પબ્લિક જતું રહ્યું, તમે બેઠા છો? પેલો કે ઉતાવળું બોલો, હું તો સાંભળતો જ નહીં, બેરો બેહી રહેલો. એટલે મેં કહ્યું તને ખબર નહીં પડતી, બેરો છો તું કા બેરો? કે ગોદરું મારું છે દબાઈને બેઠા છો. તમે રપૂચે કરે એટલે હું જય ગુરુ મહારાજ, મારે કોઈ મતલબ નથી આખી રાત બોલો તો. નાથાનું ઉઠાયો ભાઈ. આ નાથાની વાત એટલા માટે લઉં છું કે તમને ટ્રસ્ટ, વિશ્વાસ આવી જાય સદગુરુના વચન ઉપર, પછી મિથ્યા ન થવું જોઈએ. એનું નામ વચન છે. વચન વિવેકી જે નર પાનબાઈ, બ્રહ્મદીક લાગે તેને પાય. આવું વચનનો મહિમા છે. વચને થાપન અને વચને ઉથાપન પાનબાઈ, વચને મંડાય ધણીના પાટ. ગોગાવદરમાં સૌરાષ્ટ્રમાં ગંગા સતીમાં અને પાનબાઈ બે મહાન વિભૂતિઓ બની. અને ગંગા સતી પાનબાઈ વચ્ચેનો સંવાદ છે. એના 52 ભજન છે. વીજળીને ચમકારે મોતી પરો, પાનબાઈ અચાનક અંધારા થાશે. શું લખે છે? વીજળીનો ચમકારો થાય અને મોતી પરોવી લો. વીજળીનો ચમકારો થાય ને એક પલ વાર માટે એટલું અજવાળું થઈ જાય ને દિવસ જેટલું, એ વખતે મોતી પરો, નહીં તો અચાનક અંધારા થાશે. અચાનક અંધારું એટલે આ કોરોનામાં દેવાયત પંડિતના શબ્દો છે. જે ભૂમિ ઉપરથી હું આવું છું ને, એ દાદાએ લખ્યું છે, પડી કે પાણી વેચાશે ને દોરડે દીવા બળશે. આ દીવા હળગે છે ના ઉપર છે. હમણાં તુલસીદાસ મહારાજે છે રોડથી લાઈન કરી છે ને લાઇટની, બધા દોરડો જ લગાવ્યો, જોજો તમે. દોરડે દીવા બળશે, પડી કે પાણી વેચાશે, ધરતી ઉપર હેમર હાલશે, પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ. કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. અવનવા રોગથી લોકો પીડાઈને મરશે. આવું દેવાયત પંડિત એડવાન્સમાં 700 વર્ષ પહેલા લખ્યું છે. અવનવા રોગથી દુનિયામાં લોકો મરી જશે ને એ આપણે કોરોના જોયો. બળધ્યોન પહેરવાની આઈટમ આપણે પહેરી 2 વર્ષ સુધી. કોરોના વખતે શું પહેરતા હતા? નતું સેટ થતું તો એ પહેરતા હતા. અમુક તો બબે પહેરતા હતા. હા, આ ડાક્ટર સાહેબને ખબર છે, એમ હોસ્પિટલમાં જે આવો ને એ તો તતણ લગાવું. મેં પૂછ્યું, મેં કહ્યું માપનું લગાય નહીં યાર, એક કારણ કે ના ચોંટી પડે. આ તો 2 જ વખત ઉધરો આવે પોઝિટિવ, જવા દો.
એ પાછા આયા જ નહીં પ્લાસ્ટિક વેટીને. જય ગુરુ મહારાજ. કેવો રોગ આવ્યો આપણને, ક્યારે આવું વિચાર્યું તું ભાઈ? રોગ તો હઠીલો હોય સાહેબ, તમને પીડા આપે. કોઈ પીડાની 2 જ વખત મોય નાખી પીન 13% ને 14% દાદો હવે પૂરું થઈ ગયું. જય ગુરુ મહારાજ. પ્રેમ ના રહ્યો. કોરોના વખતે પ્રેમનું દર્શન નહોતું થતું સાહેબ. ગોઠિયા થઈને જેને ફોટા પડાયા હતા ને લગ્ન પહેલા, આમ ખભા ઉપર હાથ મૂકીને આપણે જન્મ ભેગો રહેશું, એ પોઝિટિવ આવ્યા પછી 3જા ખંડમાં ખાટલો ને પહેલા ખંડમાંથી ખીચડી જતી હતી, ખાવી તો ખા ને પડ્યો રે. અલ્યા પેલો પ્રેમ આપણો ક્યાં ગયો? કાગળ લખ્યા હતા, ફોટા પડાય, એ બધું કેન્સલ. અત્યારે પોઝિટિવ જ હતું, કોઈ વસ્તુ નહીં બના. કેવી દશા એ વિચાર કરો. એટલે માએ લખ્યું, મેરું ડગે પણ જેના મનના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, અને વીજળીને ચમકારે મોતી પરો પાનબાઈ, અચાનક અંધારા થશે. આ દેહને છોડવાની તારીખ નથી. વડીલ બેહી જાઓ. આ શરીર ક્યારે છૂટે એનો કોઈ નક્કી નથી. સહેજ પણ અણસાર તમે નથી આપી શકતા. બોલ. હા, મહાપુરુષો સંતો ખરા, સંતો કહી શકે. રામદેવજી મહારાજ સમાધિ લીધી ને તરત જ એમના માસીના દીકરા અડભુજીને મળ્યા, પણ એ સિદ્ધ પુરુષો છે, આપણે ન કહી શકીએ. આપણે તો અંદાજ માર્યો તો કોરોના પહેલો 50 થેલી સિમેન્ટ લાઈન મૂકી દીધો તો 24 તારીખ ધાબુ ભરવાનું છે, અને બાપુ 22 તારીખ બંધ થઈ ગયું, બધું કામકાજ બધું બંધ. એ સિમેન્ટ પથરા થઈ ગયા. આપણે નથી કહી શકતા. આપણી જોડે સમયની કોઈ આપણને વ્યવસ્થા નથી. સમય ક્યારે જતો રહે કાંઈ નક્કી નથી. એટલે ચેતવાની વાત કરી છે સંતોએ આપણને. વીજળીને ચમકારે મોતી પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે. જોત જોતામાં દિવસો વહી ગયા. પાનબાઈ 21,600 કાળ, 24 કલાકમાં 21,600 શ્વાસ આપણી અંદર ચાલે છે. આવી ગણતરીમાં ગંગા સતીને પાનબાઈ કરી, જેને 52 ભજનો લખ્યા. નાથાનું ઉપાડ્યો. નાથો ડબ્બા ઉપર જો બોર્ડ જુઓ તો ઊંચા નીચી થાય. નાથાની જગ્યા પર છો ને, ભૂલી ગયા. ઉઠાયો નાથાને, રણુજા લઈ ગયા બાપુ. ભાદરવાના દિવસો ચાલતા હતા. રેલવે સ્ટેશન લાઈન એટલી જનમેદની. નાથો કે આ હું છે? મેં કહ્યું રામદેવજી મહારાજનો પ્રતાપ. આજથી 650 વર્ષ પહેલા 1461 પ્રાગટ્ય અને 1515 સમાધિ લીધી. એ સમાધિસ્થ થયા પછી અનેક પ્રમાણ આપ્યા છે. એવા સિદ્ધ રામદેવજી મહારાજનો મલક છે. નાથા જો શબ્દની ચોટ લાગે ને એનું જ લાગે. કોરો મોરો હોય ની જય ગુરુ મહારાજ. કોલસા ધોળા થવા કાંઠા. તમને નહીં કહેતો, કોલસાને ધોળો કરવો તો શું કરો? કલર કરવો પડે. કોલસા ધોળા કેવી રીતે થાય? રામદેવજીનો દર્શન કરાયો. નાથો ખુશ થઈ ગયો. નાથાના મોઢા પર હસી હસી. પછી રોમા તલાવ છે પાછળ, રામ સરોવર, એ લઈ ગયા. હાથ જણી થઈને કંઠી પહેરાઈ. હું એ ભેગો ને બીજા બધા. મેં કહું નાથા ભગત, અરે કે વાત જ નથી કરો બાપુ, કરી કરી હું કોઈ યાદ કરો છો? થઈ ગઈ વાત પૂરી. કંઠી પહેરી નાથાએ. પછી પાછા વળ્યા. પાછા જોધપુર આવ્યા. મોટું બજાર હો, અમદાવાદ જેવું બજાર. બધા લોકો કે અમારે થોડી ઘણી ખરીદી કરવી બાપુ. મેં કીધું જાઓ, કોઈને ચપ્પલ લેવો તો કોઈને કપડો લેવો, બધા જ્યાં બજારમાં. ઊન નાથો બે વધ્યા ગાડીમાં. હું નાથા હું જોઉં, નાથો મારા હું જોઉં. નાથ ધેમરીને મને વાત કરી કે બાપુ હું જરાક ઓટો મારું બજારમાં. મેં કીધું જા યાર, તને તું એવો ઓટો મારી આય. લક્ષ્મણભાઈ નાથો ઉપડ્યો. ત્યાં બહુ સસ્તું મળે. હું 1500 રૂપિયા લે તો 3 રૂપિયામાં મળી જાય. હા, રાજસ્થાનમાં માલ સસ્તો. નાથો ઓટો માર્યો. બધા તેમાં પાછા આવ્યા. ગાડીમાં ગોઠવાઈ ગયા. નાથો ના આવ્યો. મેં પેલોને પૂછી લે, મેં કહ્યું નાથો જોયો તો? કે નાથો મને જોવા મળ્યો. એટલામાં તો બાપુ નાથો આવ્યો. ડુંગરીઓ જેવડી વખો થઈ ગયેલી નાથાને. હા, મોવડી બે પોને. નાથો આવ્યો. મારી છાતી ભટકોણો ધડીમ દઈને. મેં કહું નાથા આ શું કર્યું? કે નતું ટકાતું બાપજી, હું ભૂલ કરી દીધી. બોલે એટલી વારમાં?
ગુમરો મારવામાં. આ ભક્તિ કેરો માર્ગ એ અતિ કઠિન છે. અને ભક્તિના માર્ગે જે જીવો ચાલ્યા ને એ ભવસાગર પાર ઉતર્યા છે. એમાં બે મત નથી. તમે એના ઇતિહાસ તપાસી લો સાહેબ. એક એક મહાપુરુષે સેંકડો જીવોનો ઉદ્ધાર કર્યો છે. એના હાટું કરીને સંતોએ આ પ્રયાસ કર્યો છે. તુલસીદાસ મહારાજ દેવરાજ ધામમાં પધાર્યા અને દેવાયત પંડિત બાપાના સમાધિ સ્થાનમાં આવીને માથું ટેકાઈને બોલ્યા કે મારા મલકમાં મારે રામદેવજી મહારાજનો ઉપદેશ, દેવાયત પંડિતનો ઉપદેશ સંતો દ્વારા, ભક્તો દ્વારા જનતા જનાર્દન સુધી પહોંચાડી સનાતન ધર્મનો વેગ વધારવો છે. એટલે સુંદર મજાના પ્રયાસ કરી, ઘણો મોટો ખર્ચ કરી અને આવા ઉત્સવ ઉજવે છે. એમાં તનથી, મનથી ને ધનથી જે હરિભક્તોએ સેવા આપી છે એને જબરજસ્ત તાળીઓથી આપણે વધાવી. ઘણા બધા સંતો ભજનીકો પધાર્યા છે. બધાનો આપણે લાભ લઈશું. જયંતિ કાકા અમારે હાલોલથી આવ્યા છે, એ બહુ સારા ભજનીક છે, એમનો લાભ લેશું. લક્ષ્મણભાઈના ધર્મપત્ની એ પણ દેશી ભજન બહુ સારા ગાય છે, એમનો આપણે લાભ લઈશું. બીજા નામી ભરત મહારાજ હમણાં જ બહુ સુંદર મજાનો મેળાવડો કર્યો અને ચાલુ વરસાદમાં મેં ભજન કર્યા. કઈ તારીખ હતી? 26 તારીખે વેજમાં માતરિયા મોરવા હડપ જોડે, ત્યાં પણ અમારી ગાદીની શાખા છે. એટલે ઘણા બધા સંતો ભક્તો પધાર્યા છે. બધાનો આપણે લાભ લઈશું. પણ હાલ આપણે અલગ ધણી બાપાનો પાઠ માંડ્યો છે એટલે ધણીની જ્યોત જાગી છે. તો ધણીની આરતી પૂજા કરીએ. આપ સર્વે જ્યાં બેઠા છો ત્યાં બધાએ આરતીમાં આપણે ભેગા મળી અને ધણીને આરાધીએ. આજે પૂર્ણિમાનો દિવસ છે, દેવોની દિવાળી છે. ખાસ વિનંતી, બીડી, સિગારેટ, તમાકુ, મસાલો, પછી પડીકી, આવું કોઈ વ્યસન અલગ ધણીના ધામમાં છીએ આપણે તો ન કરો તો સારું. અને આરતી વખતે ખાસ કરીને કોઈ ચપ્પલ પહેરીને ના બેસે. પહેર્યા હોય તો તમે સાઈડમાં મૂકી દેજો, બહાર તો મુકાય નહીં. કારણ કે તમને એટલું ટ્રસ્ટ તો હોય ના કે આપણું ચપ્પલ જતું રહેશે તો આપણે છેક મૂકવા નથી જવું, પણ આપણા પાડોમાં મૂકી દઈશું. પણ ચપ્પલ પહેર્યા વગર અલગ ધણીને આરાધીએ. બધાને મારા અંતરના ભાવથી નવા વર્ષની શુભકામનાઓ સાધુવાદ છે બધાની. જય અલગ ધણી, જય ગુરુ મહારાજ, ઓમ નમો નારાયણ. ફરી આપ સર્વે પધારો એવી અંતરની ભાવના. ક્યાંય બોરસદ વિસ્તારમાં, આણંદ વિસ્તારમાં કોઈ રહેતા હોય તો 7 તારીખે ભવ્યાતિ ભવ્ય મેળાવડો હું જવાનો છું. બીજા ઘણા સંતો પધારવાના છે અલગ ધણીનો પાઠ માંડવા માટે. એટલે પામોલ ગામ છે, આણંદ જિલ્લાનું બોરસદ તાલુકાનું પામોલ ગામ. તો તમે આવી શકો છો. એના બીજા જ દિવસે 8 તારીખે કઠલાલ તાલુકાનું બદરપુરા ગામ છે, ત્યાં પણ અલગ ધણીનો ભવ્ય મેળાવડો છે. એ બાજુ કોઈ રહેતા હોય તો મને એ હરિભક્તોએ જાહેર આમંત્રણ કીધું છે, તમે આવીને એનો લાભ લઈ શકો છો. અને જ્યારે અમારા મલકના તો ઘણા બધા ભજનના મેળાવડા છે. દેવરાજ ધામ ખાતે દર પૂનમ ને દર બીજ દિવસના મેળાવડા થાય છે. વર્ષના 2 મેળાવડા મોટા થાય છે, જે ભાદરવી બીજ ને મા બીજ, જે રાત્રિના મેળાવડા છે, દિવસ ને રાત 24 કલાક એટલે 8 પોર. આપણે ગમે જ્યારે પણ તમે દેવાયત પંડિત મહારાજનું સમાધિ સ્થાન, માં દેવલદેવનું સમાધિ સ્થાન, રામદેવજી મહારાજનું કલશ મંદિર, સિદ્ધ સંતોની ભૂમિ છે, આપ પધારો છો. બધાને મારા અંતરના ભાવથી નમો નારાયણ સહ અલગ ધણીને આરાધીએ. જય ગુરુ મહારાજ.